હેલો નમસ્કાર। આજે આપણે ધોરણ 5માં ઇંગ્લિશમાં યુનિટ 3નો અભ્યાસ કરીશું। તો આપણું ત્રીજું યુનિટ છે ટ્રાવેલ ટાઈમ। તો તેમાં આપણે આગળ કાવ્ય જોઈ ગયા કે ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ। જેમ બસ હોસ્પિટલ સ્કૂલ ચોપાટી બસ સ્ટેશને કેમ રાઉન્ડ રાઉન્ડ જતી હોય તેવી રીતે આપણે આ યુનિટમાં પણ ધ ટ્રાવેલ ટાઈમ છે તેમાં પણ આપણે જે બસ રાઉન્ડ રાઉન્ડ જેમ જઈ રહી છે તેવી રીતે આપણે પણ આ યુનિટ સમજવાનું છે। તો ચાલો સમજીએ એક્ટિવિટી 4A। તો તેમાં શું કીધું છે કે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો, જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રને સંભળાવો। હવે અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તેમાં અહીં બાળકો રમી રહ્યા છે। પછી આ દરિયાનું ચિત્ર છે, તેમાં હોડી પણ છે। હવે અહીં ફુગાવાળો ફુગા વેચી રહ્યો છે, અહીં નાસ્તાવાળો નાસ્તો વેચે છે। પછી અહીંયા વડીલો બેઠા છે, જેના બેનના હાથમાં અહીં સફરજનની ટોપલી છે અને અહીં અંકલના હાથમાં ન્યૂઝપેપર છે। તેઓ અહીં બેસીને ચા પી રહ્યા છે। હવે અહીં આપણે તેનું વર્ણન સમજીએ। તો તેમાં શું કીધું છે કે લુક એટ ધીસ પિક્ચર્સ। તો શું કહે છે કે આ ચિત્રો જુઓ। ધેર ઇઝ ધ સીશોર, આ દરિયા કિનારો છે। સીશોર એટલે દરિયા કિનારો। હવે નેહાબેન ઇઝ ગોલુસ મધર, હવે નેહાબેન છે એ ગોલુની માતા છે। મધર એટલે માતા। ત્યાર પછી કીધું છે કે રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, હવે ગોલુસ ફાધરનું નામ શું છે? રોહિતભાઈ। ને રોહિતભાઈ છે તેના પુત્રનું નામ છે ગોલુ। હવે ત્યાર પછી શું કહે છે કે પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર, હવે પિંકુ જે છે એ ગોલુની બહેન છે। ત્યાર પછી શું કહે છે કે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, રોહિતભાઈ પાસે એક છાપું છે। He is reading the newspaper aloud, શું કહે છે કે તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે। રીડિંગ એટલે વાંચવું, ન્યૂઝપેપર એટલે ન્યૂઝપેપર ને અલાઉડ એટલે કે મોટેથી ઊંચા અવાજે, બરોબર। ત્યાર પછી કીધું છે કે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ, હવે નેહાબેન છે એ સમાચાર સાંભળી રહ્યા છે। લિસનિંગ એટલે સાંભળવું। હવે શી હેઝ અ બાસ્કેટ, શું કહે છે કે તેમની પાસે એક ટોપલી છે। ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, ટોપલીમાં શું છે? ટોપલીમાં સફરજન છે। બાસ્કેટ એટલે ટોપલી, એપલ્સ એટલે સફરજન। હવે ત્યાર પછી કીધું છે ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ, હવે ગોલુ અને પિંકુ જે છે એ ક્રિકેટ રમી રહ્યા છે। પ્લેઇંગ એટલે રમવું। ત્યાર પછી શું કહે છે કે ગોલુ હેઝ અ બેટ, ગોલુની પાસે બેટ છે। પિંકુ હેઝ અ બોલ, પિંકુની પાસે શું છે? બોલ એટલે દડો, પિંકુની પાસે દડો છે। ધેર ઇઝ અ બલૂન, ત્યાં એક ફુગ્ગાવાળો છે। હી હેઝ બલૂન્સ, તેની પાસે ફુગ્ગા છે। ત્યાર પછી શું કહે છે? ત્યાર પછી શું કહે છે કે ધે ગો ફોર પિકનિક બાય બસ, તેઓ પિકનિકમાંથી પાછા બસમાં જતા રહે છે। હવે આગળ શું કહે છે કે જો ઉપરનો ફકરો તમારા વિષયનો હોય તો તમે તેમાં ક્યાં નામ લખશો?
હવે ફકરામાંના નામ ચેકી તે જગ્યાએ યોગ્ય નામ લખો ને તમારો ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે આ એક્ટિવિટી જે છે એ તમારે આ પેરેગ્રાફ પરથી તમારી જાતે બનાવવાની છે, પેરેગ્રાફ લખવાનો છે. હવે આપણે આ પેરેગ્રાફના સ્પેલિંગ જોઈએ. હવે આપણે એક્ટિવિટી 4ના સ્પેલિંગ જોઈએ. તો તેમાં પહેલો સ્પેલિંગ છે લુક. લુક એટલે જોવું. એટ એટલે એ જગ્યાએ. ત્યાર પછી પિક્ચર્સ. પિક્ચર એટલે ચિત્ર. ત્યાર પછી છે સીશોર. સીશોર એટલે દરિયા કિનારો. ત્યાર પછી મધર. મધર એટલે માતા. ત્યાર પછી ફાધર. ફાધર એટલે પિતા. પછી સિસ્ટર એટલે બહેન. ન્યૂઝપેપર એટલે છાપવું. ટુ રીડ એટલે કે વાંચવું. ત્યાર પછી લાઉડ. લાઉડ એટલે કે મોટેથી ઊંચા અવાજેથી. ટુ લિસન. ટુ લિસન એટલે સાંભળવું. ન્યૂઝ એટલે સમાચાર. બાસ્કેટ એટલે ટોપલી. એપલ એટલે સફરજન. ટુ પ્લે. પ્લે એટલે રમવું. ત્યાર પછી બલૂન મેન એટલે ફુગ્ગા વાળો. ત્યાર પછી બલૂન. બલૂન એટલે ફુગ્ગો. હવે આ બધા સ્પેલિંગ તમારે તમારી અંગ્રેજીની બાકી બુકમાં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 4માં બી. તો તેમાં શું કીધું છે કે જોડીમાં કામ કરો અને એક્ટિવિટી 4A વાંચો અને કોની પાસે શું છે તે શોધીને લખો. હવે મેં અહીં જવાબ લખીને આપ્યા છે. તમારે તમારા પુસ્તકમાં અને બાકી બુકમાં લખવાના રહેશે. તો તેમાં પહેલું શું કીધું છે કે પિંકુઝ મધર હેઝ. હવે આપણે સૂચના ધ્યાન દઈને વાંચવાની છે કે કોની પાસે શું છે. તો શું કીધું છે કે પિંકુના મમ્મી પાસે શું છે. તો પિંકુના મમ્મી પાસે શું છે? અ બાસ્કેટ. અથવા તો એમ લખી શકીએ કે અ ફ્રૂટ બાસ્કેટ. કે પિંકુના મમ્મી પાસે બાસ્કેટ છે, ટોપલી છે. ત્યાર પછી બીજું કીધું છે પિંકુઝ ફાધર હેઝ. પછી ખાલી જગ્યા આપી છે. તો તેમાં શું લખશું કે પિંકુના પપ્પા પાસે શું છે? અ ન્યૂઝપેપર. પિંકુના પપ્પા પાસે છે ન્યૂઝપેપર. ત્યાર પછી ત્રીજું નેહાબેન્સ ડોટર હેઝ. ખાલી જગ્યા. તો નેહાબેનના દીકરીની પાસે શું છે? તો નેહાબેનના દીકરીની પાસે છે અ બોલ. આપણે ચિત્ર જોયું જ હતું. તો તેમાં શું હતું? પિંકુની પાસે બોલ હતો. એટલે અહીં લખવાનું અ બોલ. ત્યાર પછી શું કીધું છે? ચોથું કે રોહિતભાઈ સન હેઝ અ ખાલી જગ્યા. હવે રોહિતભાઈના પુત્ર પાસે શું હતું? તો અહીં લખવાનું કે રોહિતભાઈ સન હેઝ અ બેટ. તેની પાસે બેટ હતું. ત્યાર પછી કીધું છે કે એક્ટિવિટી 4C. હવે નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. હવે મેં અહીં જવાબ લખ્યા છે. તો પણ તમારે એ પેરેગ્રાફ જોવાનો છે અને આ જે શબ્દો આપ્યા છે તે કેટલી વાર આવ્યા છે તે વાંચીને સમજવાનું છે. અને અહીં તમારે તમારા પુસ્તકમાં વાંચીને પછી જાતે લખવાનું રહેશે. તો પહેલો શબ્દ આપ્યો છે હેઝ. હેઝ કેટલી વાર આપ્યો છે? 5 વાર. ત્યાર પછી ઇઝ કેટલી વાર આપ્યું છે? 7 વાર. ત્યાર પછી મધર. મધર કેટલી વાર આવ્યું? 1 વાર. ત્યાર પછી ગોલુઝ. ગોલુઝ કેટલી વાર આવ્યું? 3 વાર. ત્યાર પછી ધેર. ધેર કેટલી વાર આવ્યું છે? 3 વાર. પછી પિંકુ. પિંકુ કેટલી વાર આવ્યું છે? 3 વાર. ત્યાર પછી શી કેટલી વાર આવ્યું? 1 વાર. અને ત્યાર પછી લાસ્ટમાં આપ્યું છે આર કેટલી વાર આપ્યું છે? 2 વાર. ત્યાર પછી શું કીધું છે? એક્ટિવિટી 4Dમાં કે નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો
એક્ટિવિટી 4 એમાંથી શોધો અને નવા ઉમેરો. તો અહીં આપણને બોક્સ આપ્યું છે, જેમાં અહીં આપણને અક્ષર આપ્યા છે બી, સી, એસ, ટી, આઈ અને એન. હવે આ જે અક્ષરો છે તેના પરથી આપણે નવા શબ્દો લખવાના છે, અંગ્રેજીમાં લખવાના છે. તો હવે આપણે પેરેગ્રાફમાંથી પણ લખવાના છે, એક્ટિવિટી 4 પેરેગ્રાફમાંથી, અને થોડા આપણી જાતે પણ લખવાના છે. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના છે. તો બીમાં પહેલો શબ્દ છે બાસ્કેટ, પછી બેટ, બોલ, બલૂન્સ, બલૂન્સમેન, બાય, બસ, બોય, બ્રિન્ઝલ, બેબી, બ્રૂમ. ત્યાર પછી સીમાં શું આપ્યું છે? ક્રિકેટ, કપ, કેમલ, કેટ, કમ, પછી કેબેજ, પછી સી શોર, સિસ્ટર, શી, સીડ, સ્પેરો, શોર્ટ, સ્ટેન્ડ, સ્ટમ્પ. ત્યાર પછી ટીમાં ધેર, ધ, ટુ, ધે, ધીઝ, ટોમેટો, ટીચર, ટેલર, ટાઈગર. ત્યાર પછી આઈમાં ઇઝ, ઇન, ઇનસાઇડ, ઇટ, ઇફ, આઈસ. આના સિવાય પણ તમે આઈ ઉપરથી, ટી ઉપરથી, એસ ઉપરથી, સી ઉપરથી, જેના પરથી શબ્દો આવતા હોય તે અહીં લખી શકો છો. છેલ્લે એન આપ્યું છે, તો તેમાં નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂઝ, નેસ્ટ, નોટબુક, નર્સ, નોટ, ન્યૂઝ જેવા શબ્દો અહીં લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 4 શું કીધું છે? સૂચના વાંચીએ. તો તેમાં કીધું છે કે સમૂહમાં કામ કરો. એક્ટિવિટી 4 આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હુ હેઝ અ બેટ? તો શું કીધું છે કે કોની પાસે બેટ છે? તો જવાબમાં લખવાનું ગોલુ હેઝ અ બેટ. ગોલુની પાસે બેટ છે. ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ અ ગોલુઝ મધર? ગોલુના મધર, એના મમ્મી કોણ છે? તો જવાબમાં લખવાનું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન છે એ ગોલુના મમ્મી છે. ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન, વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ? તો પિંકુના મમ્મીનું નામ શું આવશે? તો આપણને પ્રશ્ન કર્યો છે કે પિંકુના મમ્મીનું નામ શું છે? તો જવાબમાં લખશું પિંકુઝ મધર્સ નેમ ઇઝ નેહાબેન. હવે પિંકુના મમ્મીનું નામ નેહાબેન છે. ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન, ઇઝ પિંકુ ગોલુઝ કઝિન? તો તેમાં શું લખીશું આપણે? તો શું કહે છે કે શું પિંકુ ગોલુના કઝિન છે? તો જવાબમાં શું આવશે? નો, શી ઇઝ નોટ ગોલુઝ કઝિન. નહીં, તે ગોલુઝની કઝિન નથી. કઝિન એટલે શું થાય? જે સગા ભાઈ બહેન ન હોય તો પણ ભાઈ બહેન કહેવાય, તેને કઝિન કહેવાય. જેમ કે મામાના દીકરા કે દીકરી, માસીના દીકરા કે દીકરી, તેને કઝિન કહેવાય. તો પિંકુ જે છે એ કઝિન નથી, તે ગોલુની સિસ્ટર છે. હવે ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન, હુ હેઝ અ ન્યૂઝપેપર? હવે કોની પાસે ન્યૂઝપેપર છે? તો જવાબમાં લખશું રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે. ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન, વેર ઇઝ અ પિંકુઝ ફેમિલી? હવે પિંકુની ફેમિલી જે છે એ કઈ જગ્યાએ બેઠી છે? તો આપણો જવાબ આવશે પિંકુઝ ફેમિલી ઇઝ ઓન ધ સીશોર પણ લખી શકીશું અને એટ ધ સીશોર પણ લખી શકીશું. એટલે શું કહે છે કે પિંકુની ફેમિલી જે છે એ દરિયા કિનારે છે.
ત્યાર પછી 7મો ક્વેશ્ચન, ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ seashore? તો તેમાં જવાબમાં શું આવશે? યસ, ધેર ઇઝ અ balloons man at the seashore. હવે ફુગ્ગાવાળો જે છે એ પણ ત્યાં જ છે, એટલે કે દરિયા કિનારે જ છે. ત્યાર પછી એક્ટિવિટી 4F. તો તેમાં શું કહે છે કે સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. તો તેમાં પહેલું કયું છે કે નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. હવે નેહાબેન જે છે એ પિંકુના બહેન છે કે નહીં? તો અહીં આપણે બોક્સમાં શું લખીશું? ફોલ્સ, કારણ કે નેહાબેન જે છે એ પિંકુના મધર છે, એટલે શું આવશે? ફોલ્સ, એટલે કે ખોટું. નેહાબેન છે એ પિંકુના બહેન નથી. નેહાબેન જે છે એ પિંકુના મમ્મી છે. ત્યાર પછી બીજો, ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. હવે ગોલુ એ પિંકુનો ભાઈ છે, એટલે શું આવશે? ટ્રુ. ટ્રુ એટલે સાચું. હા, ગોલુ જે છે એ પિંકુનો ભાઈ છે. ત્યાર પછી ત્રીજું, રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. હવે રોહિતભાઈ હેઝ અ મેગેઝીન. રોહિતભાઈ જે છે એ મેગેઝીન વાંચી રહ્યા છે, તો શું આવશે? નો. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. હવે રોહિતભાઈ જે છે એ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા, એટલે મેગેઝીન્સ એટલે શું થાય? સામયિકો. હવે રોહિતભાઈ કંઈ ત્યાં સામયિકો વાંચી રહ્યા નહોતા, તેઓ ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા, એટલે અહીં બોક્સમાં શું આવશે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું. ત્યાર પછી ચોથું, દે આર એટ ધ seashore. હવે તેઓ દરિયા કિનારે હતા, એટલે વાક્ય કેવું છે? સાચું, ટ્રુ. હા, તેઓ દરિયા કિનારે હતા. ત્યાર પછીનું 5મું વાક્ય, ધેર ઇઝ અ balloons man ઇન ધ પિક્ચર્સ. તો તેમાં શું આવશે? આ પિક્ચર્સ બલૂન મેનનું છે, તો શું લખીશું? ટ્રુ, એટલે કે હા, આ પિક્ચર જે છે એ બલૂન્સ મેનનું અહીં છે. હવે ત્યાર પછીનું 6થું વાક્ય છે કે ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. આ પિક્ચરમાં ક્યાંય પાણી નથી. હવે આપણે ચિત્રમાં જોયું કે બલૂન્સ મેન છે, પછી હોળી છે, દરિયા કિનારો છે, ત્યાં ઘણું બધું છે. તો તેમાં આપણને છઠ્ઠું વિધાન આપ્યું છે, ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર્સ. હવે આ ચિત્રમાં કે પાણી જ નથી, તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ, ખોટું. હવે આ ચિત્રમાં આખું સીશોર બતાવ્યું છે, એટલે કે પાણી ત્યાં છે, દરિયા કિનારો છે, એટલે તેમાં પાણી તો હોય જ. એટલે વાક્ય આપણું અહીં બોક્સમાં કેવું લખવાનું આવશે? ફોલ્સ, કારણ કે અહીં આપણને નો વોટર એમ લખ્યું છે, એટલે અહીં ફોલ્સ લખવાનું આવશે. આ વાક્ય ખોટું છે. ત્યાર પછી એક્ટિવિટી 4Z. તો તેમાં શું કીધું છે કે શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો. તો તેમાં પહેલું કયું છે? નેહાબેન ફ્રૂટ હેઝ. હવે નેહાબેન ફ્રૂટ હેઝ એવું વાક્ય બંધ બેસે નહીં. તો અહીંયા આપણને જે ખાલી જગ્યા આપી છે તેમાં લખવાનું છે. તમારે તમારા પુસ્તકમાં અહીંથી જોઈને લખી શકો છો, અથવા તો તમારી જાતે પણ લખી શકો છો. તો આપણું વાક્ય કેવું બનશે કે નેહાબેન હેઝ ફ્રૂટ. અહીં લખવાનું નેહાબેન હેઝ ફ્રૂટ. હવે નેહાબેનના હાથમાં શું છે? ફ્રૂટ છે. ત્યાર પછી ગોલુ પ્લેઇંગ ઇઝ. તો આ વાક્ય પણ બંધ બેસે નહીં, એટલે કેવું વાક્ય બનશે? ગોલુ ઇઝ પ્લેઇંગ. ગોલુ રમત રમી રહ્યો છે. અહીં ખાલી જગ્યામાં લખવાનું ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્યાર પછી ત્રીજું વાક્ય, પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ. તો આ વાક્ય પણ બંધ બેસે નહીં, તો કેવું વાક્ય આવશે?
પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ જે છે એ ગોલુની બહેન છે. ત્યાર પછી 4. ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુઝ. હવે આ વાક્ય પણ બંધ બેસે નહીં, એટલે કઈ રીતે વાક્ય બનશે આપણું? રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. હવે રોહિતભાઈ જે છે એ ગોલુના પપ્પા છે. ત્યાર પછી 5મું, ગોલુઝ રેડ ઇઝ બોલ. તો આવું વાક્ય તો બોલી શકીએ નહીં, એટલે કેવું વાક્ય આવશે આપણું? ગોલુઝ બોલ ઇઝ રેડ. ગોલુનો બોલ જે છે એ કેવો હતો? રેડ હતો. ત્યાર પછી 6થું વાક્ય, આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. હવે આવું તો કંઈ વાક્ય આવે નહીં, બોલી શકીએ નહીં. તો કેવું વાક્ય બંધ બેસશે? કે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. વિદ્યાર્થીઓ ક્યાં હતા? ક્લાસમાં હતા. હવે ઇઝ પિંકુઝ ગોલુઝ સિસ્ટર. તો આવું વાક્ય પણ આવે નહીં. તો વાક્ય કેવું બનશે? કે પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. હવે પિંકુ જે છે એ ગોલુની સિસ્ટર છે એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે, અને તે પ્રશ્ન પૂછતું વાક્ય બનાવવાનું હતું. તે અહીં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું છે. તો આજે અહીં સુધી આપણે અભ્યાસ કરીશું, એક્ટિવિટી 4 સુધી અભ્યાસ કરીશું.